મેં જોઈને તમને ખબર પડી જાય છે કે આપણો આ વિડિયો શેના માટે છે। હાલમાં ઇન્સ્ટાગ્રામમાં ચાલી રહ્યો 3D એનિમેશન ફોટોનો સૌથી વધારે ક્રેઝ આપણા આ વાસ્તવિક જગતમાં આવી ગયો છે। તો શું તમે પણ 3D એનિમેશન ફોટો બનાવ્યો છે? તો બંધ કરી દેજો, કારણ કે હવેથી પરિણામો આપણી સમક્ષ આવી રહ્યા છે। 3D એનિમેશન ફોટો હાલમાં શું ઘાતક છે, કેટલો ઘાતક છે અને શું એનું રિઝલ્ટ આવવાનું છે, શું એનું પરિણામ આવવાનું છે, એનાથી આપણા હાલમાં શું બનવાનું છે, તો એની આપણે પૂરી માહિતી આપણા આ વિડીયોમાં બતાવવાના છીએ। અને બીજું કે 3D એનિમેશન ફોટો એ AI જનરેટેડ છે, એટલે AI થી બનાવાય છે। એટલે AI એ ફોટાનું શું કરે છે, ફોટાથી કેવા ફોટો યુઝ કરે છે, તેની પૂરી માહિતી આપણા વિડીયોમાં મળશે। તો આપણો આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો, અને આપણા આ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો આપણો વિડીયો સ્ટાર્ટ થાય છે AI જનરેટેડ વિડીયો ફોટોથી। ત્યાં સૌપ્રથમ આપણે જે કોપી પેસ્ટ કરવાની વાત કરે છે કે તે AI જનરેટેડ જે કોપી હોય છે, જેનાથી આપણો ફોટો બને છે, અને એ ફોટોથી આપણું જે AI જનરેટેડ 3D એનિમેશન ફોટો બને છે, તો એના પાછળનું જે કારણ એ છે કે જેમિની, જેમાં તમે ફોટો બનાવો છો એ જેમિની એ 3D એનિમેશન ફોટાના પાછળ જે આપણે ડિસ્ક્રિપ્શન લગાવીએ છીએ, ત્યારે આપણે જે એના થ્રુ જ આપણો AI જનરેટેડ ફોટો બને છે, અને AI જનરેટેડ ફોટાના પાછળ આપણે જે ડિસ્ક્રિપ્શન લખીએ છીએ ત્યાં એવું લખેલું હોય છે કે આ ફોટો AI ગમે ત્યાં યુઝ કરી શકે છે। તો હાલમાં જે AIનો જે સૌથી વધારે લોકો ઉપયોગ કરે છે તે બંધ કરી નાખજો, ક્યારે કે આપણો ફોટો બીજી જગ્યાએ જઈ શકે છે, સોશિયલ મીડિયામાં અપલોડ થઈ શકે છે, અને AI એનો ખરાબ ઉપયોગ કરી શકે છે। કારણ કે AIને આપણે રોકી શકતા નથી, કારણ કે AI છે ટેકનોલોજીવાળું છે, ટેકનોલોજી માણસના હાથમાં નથી। તો તમે સુધરી જજો। આના હાલમાં જે ઇન્સ્ટામાં જે સૌથી વધારે ક્રેઝ છે 3D એનિમેશન ફોટો ને તમે બનાવવાનું બંધ કરી દેજો, જેથી તમારી પ્રાઇવેસીનો ભંગ નહીં થાય, તમારા પોતાના ફોટો કે કોઈ પણ બીજાના કે ફોટો તમારે બીજે અપલોડ નહીં કરવાના, કારણ કે આવું થશે તો તમારી પ્રાઇવેસીનો ભંગ થશે અને તમારા ફોટા બીજી જગ્યાએ અપલોડ થશે, અને એના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। તો બસ આપણો આ વિડીયો નથી, ઇન્ફોર્મેશન માટેનો હતો। તો તમે AIનો ઉપયોગ કે 3D એનિમેશન ફોટાનો ઉપયોગ કરવાનું બંધ કરી દેજો। તો જય માતાજી।